દોસ્તો, લીલિયા ખાતે આજની જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની મીટિંગમાં આમ આદમી પાર્ટીમાં પધારેલા મંચ ઉપર બેઠેલા અમારા ઉમેદવારો, તાલુકા પંચાયતના તેમજ જિલ્લા પંચાયતના અમારા મહામંત્રી, પ્રમુખ અને મારી સાથે સોશિયલ મીડિયામાંથી પધારેલા ભાઈ અને મોટી સંખ્યામાં બેઠેલા વડીલો, માતાઓ તમામનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને નતમસ્તક વંદન કરું છું. દોસ્તો, ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો ચૂંટણી ચાલુ થઈને 2 મહિનાથી પહેલા તો એને એમ હતું ફાકા ફોજદારી કરતા ને કે અમે બધી સીટ જીતી છે. હું હતું 34માંથી 34 જીતી છે. આજની તારીખમાં કોઈ ભાજપ વાળો તમારો મિત્ર હોય તો એને તમે પૂછી લેજો કેટલી જીતે છે. એક શ્યોર સીટનું નામ નથી દઈ શકતા. આ તાકાત છે આમ આદમી પાર્ટીની. દોસ્તો, આજે હું તમને બધાને હૂફ દેવા આવ્યો છું. ગોપાલભાઈ ઇટાલિયાએ મને કીધું છે કે અહીંથી આગેવાનોના બહુ ફોન ગયા ઉમેદવારોના કે એક મીટિંગ કરી જાઓ, એક મીટિંગ કરી જાઓ, પણ ગુજરાત બહુ મોટું છે અને ગોપાલભાઈ આખા ગુજરાતના લોકોને જાગૃત કરવા નીકળ્યા છે. એકલા પૂગી ન ગયા એટલે એણે અમને બધાને હોપ્યું છે અને તમારી બધાની માફી માંગી છે. આવી નથી શીખા પણ એક વિનંતી કરી છે, આવતી 26 તારીખે ઝાડુનું બટન કટાવીને દબાવીને આ ભ્રષ્ટાચારી ભાજપને ભગાવવાની છે. દોસ્તો, હું તમને વાત કરું કે આપણા અમરેલી જિલ્લાની, તો આપણા અમરેલી જિલ્લાનો ભ્રષ્ટાચારમાં પહેલો નંબર આવ્યો. ખૂબ દુઃખ સાથે કહેવું પડે, અહીંયા તમારો જે ધારાસભ્ય છે, જે બહારથી અમદાવાદથી આવેલા છે, જે નવા આવ્યા હતા, હું એ મીટિંગમાં હાજર હતો. એ કહેતા હતા કે નાવલીનું પાણી હોય કે મારી સુરજવડીનું ગંગાજળ હોય, ક્યારેય તમને ઉની આશ નહીં આવવા દઉં, 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં કરું. એ હું એને અહીંથી કહેવા માંગુ છું લીલિયાની બજારમાંથી કે તમારા પુલ 7 દિવસમાં કેમ તૂટી જાય છે? ખબર છે કે નહીં? 7 દિવસમાં બાટડાનો પુલ તૂટી ગયો. દોસ્તો, ભ્રષ્ટાચારની તો વાત જ જવા દો. આખા ગુજરાતમાં અમરેલી જિલ્લાનો ભ્રષ્ટાચારમાં પહેલો નંબર આવ્યો. જે આ ભ્રષ્ટાચારીઓ બધાય આપણા જ ભાઈ ફૂટલા છે કે આપણે જ અહીંયા ભેગા કર્યા છે અમરેલી જિલ્લામાં. દોસ્તો, હવે સમય આવી ગયો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, એટલે કે આપણે વિસાવદરમાં આપણે ક્વાર્ટર ફાઇનલ રહીમાં, આ આપણી સેમી ફાઇનલ છે આમ આદમી પાર્ટીની. વિસાવદરમાં આપણે જોયું ગોપાલભાઈની સામે આખી સરકાર લાગી ગઈ હતી. તંત્રી, મંત્રી, મુખ્યમંત્રી, તમામ નેતાઓ, મિનિસ્ટરો, ધારાસભ્યો, માર્કેટિંગ યાર્ડના ચેરમેનો, ભાજપનો નાનો એવો હોદ્દો હોય ને બધા ચોટી ગયા હતા. નાઇટ વાઇઝ, અટક વાઇઝ ઝાડા કરાવી દીધા ગોપાલભાઈ. 17,500 ની લીડ થી જીતા. તો હું થયું વિસાવદર વાળી થઈ. હું થયું મીટિંગમાં બહુ ઓછા માણસો, અહીંયા તો બહુ મોટી સંખ્યા છે, પાછળ ઊભા છે, તમામને વંદન કરું છું. પણ વિસાવદરમાં જે ચૂંટણી ચાલુ હતી તે બહુ ઓછા માણસો આવે, કારણ કે આ લોકોનું કામ છે ડરાવીને ધમકાવવાનું. જો તું ત્યાં ગયો ફોટામાં આવી ગયો ને તો તારો ઓટલો પાડી નાખી, તારું મકાન પાડી નાખી, તારી દુકાન પાડી નાખી. અમે એને કહેવા આવ્યા છે ભાઈ ઊભો રહી જાય છે. ધારીમાં અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવારને નોટિસ મોકલી, 34 જણાને નોટિસ મોકલી ધારી તાલુકામાં. તો ભાઈ 30 વર્ષથી તમારું શાસન છે, કેમ કોઈ દી ન મોકલી? અને તમારી સામે ફોર્મ ભર્યું તો તમે નોટિસ મોકલી? આખા ગુજરાતમાં આવી રીતે અહંકારી, તાનાશાહી, ભ્રષ્ટાચારી જે આપણને સરદાર અને ગાંધી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને બધાને, તમને મને બધાને હક આપ્યો છે બંધારણનો, આ લોકશાહી બસાવવાનો, સંવિધાનનો જે હક આપ્યો છે, હક તોડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ કર્યું છે. દોસ્તો, આજે મને કહેતા બહુ દુઃખ થાય છે કે લોકશાહીનું ગળું દબી દીધું છે. કારણ કે ફોર્મ ભરવું એ બધા માણસનો, તમામ ભારતવાસીઓનો હક છે કે નહીં? જોરથી બોલો, એ સાંભળવા જોઈએ. લોકશાહીનો હક છે કે નહીં? તો આ લોકશાહીનું ગળું દબાવવાનું જે કૃત્ય કર્યું છે આ ભ્રષ્ટાચારીઓને હું કહેવા માંગુ છું કે રૂક જાઓ. અમે હજી બેઠા છે બધા. દોસ્તો, એ 700 ફોર્મ, 742 ફોર્મ એને પાછા ખેંચાવ્યા. ગુંડાગર્દી, અપહરણ કરીને. નાના માણસો હોય ધાક ધમકીથી દબાવે, 2-5% પૈસાના લોભ લાલચથી પણ જાતા હોય. દોસ્તો, નાનો માણસ હોય તો શું થાય? સમાજના આગેવાનો આવે કે આપણે ફોર્મ ન ભરાય કે ભ્રષ્ટાચારી ભાજપ સામે.
કારણ કે એને પ્રેશર હોય, એને ક્યાંક નાનો એવો કંઈક હલવાનું હોય. ટૂંકમાં સીપીયા વાળી સરકાર ગમે એનો સીપીઓ કરી નાખે, પણ આ વખતે 26 તારીખે લીલિયાને એનો સીપીઓ કરી નાખવાનો છે. વચન આપો છો ને બધાય? આપણા ઉમેદવાર કોઈ પણ હોય, આખા લીલિયા તાલુકાને હું કહેવા માંગુ છું, તમારા બધાય સગા સંબંધી આખા ગુજરાતમાં ક્યાંય પણ રહેતા હોય, બધાને ફોન કરીને એક જ વિનંતી કરવાની છે કે આ વખતે હાવણો દબાવીને ભ્રષ્ટાચારીને એનો રસ્તો બતાવવાનો છે. એવું કહેવા માટે હું અહીંયા આવ્યો છું દોસ્તો. અને તમને ભ્રષ્ટાચારની ખેડૂતની વાત કરું તો અમરેલીમાં તમને ખબર છે ડુપ્લિકેટ ખાતરની ફેક્ટરી પકડાણી, ખબર છે કે નહીં? 3-4 મહિના પહેલા આકડિયામાં, બાબરામાં ગોડાઉન પકડાણું. આ લોકો મારા ખેડૂતને મુકતા નથી દોસ્તો. ડુપ્લિકેટ દારૂ તો બનાવે જ છે, આપણે એની વાત નથી કરવી, પણ આ ખેડૂતનો મુદ્દો હું લઈ લઉં. અત્યારે તમે ફોન કરો ને તો તમને ખાતર નહીં મળે, પણ બોટલ હમણાં અહીંયા ચોકમાં દઈ જાય. એટલા બધા બેઠા છો તો આમ ઊભો રહીને કે આલ્યો બોટલ મળે છે કે નહીં? હોમ ડિલિવરી. આજે અમારી લીલિયામાં મીટિંગ હતી, હવારમાં પોસ્ટર મૂક્યું, દારૂ ઢોળી નાખ્યું. એ કે રેડ મારવા આવે. રેડ મારવા નથી આવતો, મારા ભાઈઓને જગાડવા આવ્યો છું કે આવતી 26 તારીખે ઝાડુનું બટન દબાવી કટકટાવીને આ ભ્રષ્ટાચારીઓને જવાબ આપવાનો છે દોસ્તો. હું તમને વાત કરું કે ડુપ્લિકેટ ખાતરની ફેક્ટરી અમરેલીમાંથી પકડાણી. આપણું માથું શરમથી ઝૂકી જવું જોઈએ. હજી આ ભ્રષ્ટાચારીઓએ પોલીસને ફરિયાદ તો અમે 1 મહિનો બળ કર્યું ને માંડ માંડ નોંધી છે. હજી આરોપી નથી પકડાણો. 4.5 મહિના થયા. હું કામ નથી પકડાતો? કે જો આરોપી પકડા હે તો નામ દઈ દે હે તો આની ખુરશી જાહે. ખબર છે ને? ક્યાંય સાંભળ્યું કે આરોપી પકડાણો? એને હું તો કહું છું લીલિયાની બજારમાં ફાંસીના માછડે ચડાવવો જોઈએ કે અમારી ખેડૂત આરે હું કામ તો આવું કરીશું. આપણો ખેડૂત ધાન પકવતો હોય, એને એમ હોય 40 મણ ઘઉં થાય, 45 મણ થાય, પણ 5 મણ થઈને ઊભા રહે. એ એના નસીબને દોષ દેતો હોય મિત્રો. એને એમ થાય ભગવાને ન આપ્યું. ભગવાને નહીં, આ ડુપ્લિકેટ બિયારણ હતું, ડુપ્લિકેટ ખાતર હતું, આ દવા ડુપ્લિકેટ હતી. તમને બધાને ખબર છે ને આખા ગુજરાતમાં ડુપ્લિકેટ માજા મૂકી છે. જેમ ભ્રષ્ટાચારે મૂકી છે એમ ડુપ્લિકેટ જજથી માંડીને ડુપ્લિકેટ પોલીસ, હર વસ્તુ ડુપ્લિકેટ મિત્રો. તો હવે સમય આવી ગયો છે 26 તારીખે બધાને જાગવાનો અને જગાડવાનો. હું તમને વિનંતી કરવા આવ્યો છું કે 26 તારીખે હાવણાને મત આપી આપણે ગોપાલભાઈને, સૈતરભાઈને, ઈસુભાઈને તમામના હાથ મજબૂત કરવાના છે દોસ્તો. અને અહીં ઉમેદવાર અમારા બધા બેઠા છે, ડોર ટુ ડોર કરે છે, તમારી ઘરે ઘરે જાય છે. હું કહેશ ખબર? અમે નાના માણસો છે, તમે કયો ઈ કામ કરશું. આ વખતે ઝાડુને વોટ આપજો. અને ઓલા બધા ગુંડા શું કહેશે જોઈએ? ઓ કહેશે કે નહીં? ધ્યાન રાખજે. એટલો ફેર છે. ઈ લોકો જે તમારી પાસે મત માગે છે ને તાનાશાહીથી, અને અમારા મિત્રો બેઠા છે ને બધા આશીર્વાદ તમારી પાસે માગે છે. અને આશીર્વાદથી દીધેલો મત અને ગુંડાગર્દીથી લીધેલો મત કેવો હોય એનો હું તમને દાખલો આપું દોસ્તો. દિલ્હીમાં કેજરીવાલ સાહેબની 2 વાર સરકાર આવી, ખબર છે ને બધાને? તો એણે મહોલ્લા દીઠ ક્લિનિક એકદમ સુપર નંબર 1 સ્કૂલ કે આખા દેશને અહીંયા સ્કૂલ માટે ધક્કા થયા હતા જોવા. શિક્ષણ ક્ષેત્રે 200 યુનિટ વીજળી ફ્રી, તમામ કામગીરી કરી. અને પછી ઓલા રંગાબીલાને એમ થયું કે આ તો આપણને પાડી દે. એની ઉપર ખોટા કેસ કર્યા. જેમ અમરેલીમાં કેમ ખોટા કેસ કર્યા લેટર કાંડમાં, એમ ત્યાં પણ અમારી આખી સરકાર ઉપર બધા મિનિસ્ટરો ને કેજરીવાલજીને ખુદને જેલમાં નાખી દીધા. હમણાં બધાને ખબર છે ને, બધા નિર્દોષ જાહેર થયા, કોઈ પુરાવો જ ન મળ્યો. પણ ટાઈમ વયો ગયો, સરકાર અટાણે ભાજપની બે ગઈ. આવનારા સમયમાં જોજો કેવી બહુમતીથી દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બેસે. પછી તમને વાત કરું કે ખેડૂતોએ આશીર્વાદ દીધા પંજાબની અંદર. તો અત્યારે અહીંયા ભગવત માન સાહેબની સરકાર હાલે છે, ખેડૂતોની સરકાર. 118 માંથી 92 સીટ દીધી વનવે. હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હું ટીવીમાં જોતો તો ભગવત માન સાહેબનો ઇન્ટરવ્યુ આવતું હતું. એના ગામમાંથી ભાજપને 2 મત મળ્યા, 2. તો પત્રકાર એને પૂછતા હતા કે આ 2 કોણ છે? કે એક પકડાઈ ગયો છે, એક હાંજ સુધીમાં પકડાઈ જાય. આવું વનવે હાલે આમ આદમી પાર્ટી. આ વખતે તમારે બધાને આખા અમરેલી જિલ્લામાં વનવે આંકવાનું છે, ઉપરા સાફ કરી નાખવાના છે કમળના. તમે બધા મને બાહેધરી આપો છો? પછી તમને વાત કરું તો પંજાબના ખેડૂતોએ આશીર્વાદ આપ્યા આમ આદમી પાર્ટીને, તો એને શું મળ્યું એની તમને વાત કરું.
દોસ્તો, જેમ અહીંયા ખેડૂતનો વિસ્તાર છે એમ પંજાબમાં પણ મોટા પાયે ખેતી થાય છે. તો જે માર્કેટિંગ યાર્ડમાં જે ટેકાના ભાવ હોય તો અહીંયા ખેડૂત જેટલું પકવે, માનો 200 મણ હોય, 300 મણ હોય, 20 ખાંડી, 50 ખાંડી, 100 ખાંડી, જેટલું પકવે એ બધું ટેકાના ભાવે લઈ લે છે. ને અહીંયા આપણા ભ્રષ્ટાચારીઓ 120 મણ જ માંડવી લેવું. સાચું ખોટું? તો બીજી ક્યાં નાખવી ભાઈ? ભાવ 1400 હાલતો હોય, તમે બીજી વેચવા જાઓ એટલે 700 માં માગે. થાય છે કે નહીં? તો ખેડૂતોએ આશીર્વાદ દઈને જે સરકાર બનાવી હોય ને એનો એટલો ફેર છે કે ખેડૂતે ગમે એટલું પૈકું હોય એ બધું લેવું એનો હક છે. અને અહીંયા તો કેવું છે, મારે ઘણા મને ખેડૂતો ફોન કરે, મારા નંબર હોય ને એટલે કે મારી માંડવી રિજેક્ટ કરી છે. એટલે હું કહું આપો અહીંયા સાહેબને ફોનમાં કહું ભાઈ લઈ લે ને, તારે અમથી હળગાવવાની છે, સારી હોય કે નબળી હોય લઈ લે ને, તો તરત લઈ લે. બધી માંડવી ભેગી કરીને મૂળ તો હળગાવવાની જ ને. ખબર છે ને હળગાવે છે આખા ગોડાઉન કે નથી ખબર? દાદાને ખબર છે. તો દોસ્તો, અમે એને કહેવા આવ્યા છે કે ભાઈ ઊભો રહી જા, લોકશાહીનું ગળું નથી દબાવવાનું. આમ આદમી પાર્ટી તાકાતથી લડવાની છે તમારી સામે. તમારી ધાક ધમકીથી જે બીતા છે એ બીતા, અમે નથી બીતા. અને અમે નીકળી ગયા છીએ દોસ્તો. આપણે આ વિજયભાઈ વિરાણી, આપણા તાલુકાના પ્રમુખ, જોરદાર તાલીઓથી વધાવજો. એણે પણ અહીંયા તાલુકા પંચાયતમાં ફોર્મ ભર્યું છે. અમારે નાકરાણીભાઈ ગીતાબેન હાજર છે. ગીતાબેનના પતિદેવ છે, એને પણ જોરદાર તાળીથી વધાવજો. આપણા તમામ ઉમેદવારો 26 તારીખે ઝાડુનું બટન દબાવીને તમને મત આપવાની અપીલ કરવા આવ્યો છું. વાતો તો બહુ બધી છે, નકરી મજા જ આવ્યા રાખે એવી, પણ પછી આગળ કહીએ. પણ આ વખતે ટાળી દેવાના છે હો. મને આટલી, માનો કે મને ખબર છે 3 પાર્ટી હોય, અહીંયા એટલું બધું માણા બેઠું છે, પણ બીજા ઘરે હોય, તમે બધા ઘરે જઈને અપીલ કરવાની છે. સગા સંબંધીને ફોન કરવાના છે કે ભાઈ આપણે ગોપાલભાઈના, સૈતરભાઈના, પ્રવીણ રામના, મનોજ સોરઠિયાના, ઈસુદાનભાઈના હાથ મજબૂત કરવાની ચૂંટણી છે. જો તમે નહીં કરો તો અત્યાચારી સામે કોણ અવાજ ઉઠાવશે? અમરેલીમાં મેં લેટર કાર્ડની વાત કરી તો લેટર કાર્ડમાં હું લખ્યું હતું કે આ મંત્રી, આ ધારાસભ્ય દર મહિને 70 લાખનો હપ્તો લેશે. કોણે લખ્યું હતું? મેં કે વિજયભાઈ નહોતું લખ્યું, એના જ માણસોએ લખ્યું હતું. એને જેલમાં પૂરવાની બદલે શું કર્યું? તાનાશાહી, અત્યાચારી એક નિર્દોષ દીકરીનો જાહેરમાં વરઘોડો કાઢ્યો. દોસ્તો, આ તો ગોપાલભાઈ આપણા ધારાસભ્ય નથી ને તો તાબડતોડ આવ્યા અને તાત્કાલિક સી સમરી ભરવી પડી. હમણાં કોર્ટમાં પોલીસે દીધું, સાંભળ્યું ને કે ભૂલ થઈ ગઈ, બાપા સીતારામ લ્યો. આમ હોય કઈ? દોસ્તો, આજે એની હારે બન્યું, કાલ તમારી હારે બનશે. તેથી તો હું તમને વિનંતી કરવા આવ્યો છું, 26 તારીખે ઝાડુનું બટન કટકટાવીને દબાવવાનું છે. બધા બાહેધરી આપો છો? જોરથી બોલો, બાહેધરી આપો છો? અસ્તુ, વંદે માતરમ.